ખબર હે કેમ છો મિત્રો? જય મહાદેવર. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે કાલે આપણે મોડું થઈ ગયું હતું, એ હિસાબે વહેલું અમે ભગવાનની પૂજા પાઠ ચાલુ કરી દીધી હતી અને આજે આખો દિવસ પૂજા પાઠમાં મસ્તીનું શણગારી લીધું ને આવી રીતે કાંઈક કેવું લાગ્યું કેવું નહીં જરા કોમેન્ટ કરીને કહેજો. બરોબર કર્યું છે, બરોબર નથી કર્યું, ક્યાં ભૂલ રહી ગઈ છે. એટલે આ મંડળા જે બોલ્યું પછી થોડાક બારે વહી ગયા હતા કામકાજના હિસાબે. થોડી વસ્તુ ને એ બધું લઈ આવવાનું હતું એટલા માટે નીકળી ગયા આપણી તનોનો કાઢીને. આજે તો પછી એવું આપણે જોયું છે ને કે વાત જવા દે એમ. ને પછી આવી ગયો ટ્રાફિક સિગ્નલમાં બધા ઊભા રહી ગયા અને આપણે વિડીયો શૂટ કર્યો તો ફરી એક ભાઈ તો ડાયરેક્ટ આયલા ગયા. આમાં એક ભાઈને પૂછ્યું, આ ભાઈ ખાતા હતા બીલીપત્ર. મેં કીધું બીલીપત્ર ખાવાથી શું થાય? ભાઈને પૂછ્યું, એને વાતચીત કરી, એમને કીધું રોગ દૂર થાય. કાંઈ પણ આપણા શરીરમાં જે પણ છે એ રોગ દૂર થાય છે, એના હિસાબેથી ખાઉં છું. ખબર હે અમે આ પોલીસ વાળાને જોયું કે આટલા બધા કેમ આવી ગયા હતા પોલીસ, પણ આપણે હતા બાળ અદાલત બાજુ ભક્તિનગર. એમાં કંઈક આજે વાતચીત હતી કે ભાઈ 11 બાળકો કઈ રીતે કંઈક થયું છે ને પછી મોદીજીએ કીધું એમ આપણે આવી ગયા હતા ઝાલમુડી ખાવા. મેં કીધું લાવો ઝાલમુડી લાવો, મસ્તીની ઝાલમુડી ખાધી. ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરી ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.